મિત્રો વાત કરવી છે કે આપણે જ્યારે પણ ઇલેક્શન હોય છે ત્યારે ખોબલે ને ખોબલે મત ભાજપ સરકારને આપીએ છીએ, ત્યારે શું કારણથી આપણા ગૃહમંત્રી હર્ષ સંઘવી શું કારણથી રાજીનામું ના આપે? કારણ કે અત્યારે ટોક ઓફ ધ ટાઉન બનેલો આ મુદ્દો છે જે આખા ગુજરાત રાજ્યને અત્યારે સતાવી રહ્યો છે કે ચારે બાજુ આ દેશી દારૂના હાટડાઓ તથા ઇંગ્લિશ દારૂની બોટલો જાહેરમાં મળી રહી છે। એના કારણે અનેક લોકો અત્યારે તમારી પાછળ દ્રશ્યોમાં જોઈ શકો છો। અત્યારે હું અંજારના વિજયનગર 4 રસ્તા પાસે આવેલી સહજાનંદ પાર્ક સોસાયટીમાં છું અને ત્યાંના રહીશો એટલે સાથે મળ્યા છે કે આ દેશી દારૂના દૂષણથી એ લોકો હવે કંટાળ્યા છે, ત્રાહિમામ પોકર્યા છે। ચારે બાજુ આ વિસ્તાર તમે ચારે બાજુ ફરતો જોઈ શકો। સાંજે અહીંયા જે રીતે કરિયાણાની દુકાનમાં જે રીતે રાશન મળતું હોય એવી રીતે અહીંયા સાંજ પડે એટલે આ જે જુગારી હોય, જે નઠાલા જે વ્યક્તિ હોય, અહીંયા બેસી જુગાર રમવો અને પછી કઈ રીતે દેશી દારૂ લઈ અથવા ઇંગ્લિશ દારૂ લઈ કે ગાંજો પીવો અને અહીંયા દાદાગીરી કરવી, ધાક ધમકીઓ કરવી અને રહીશોને કઈ રીતે સતાવવા અને હેરાન કરવા, એના માટે આ જગ્યા અત્યારે પ્રખ્યાત બની ગઈ છે। અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ હું જોવા મળ્યું છે। હવે અહીંયાના જે રહીશો છે આપણે એમના પાસેથી અત્યારે જાણવાનો પ્રયત્ન કરશું કે કેટલા ટાઈમથી, કારણ કે આમાં લખેલું છે 30/3/2024 આલોકા દ્વારા એક અરજી આપવામાં આવી, ત્યારે અત્યારના લોકો અત્યારે શું કર્યા છે તે આપણે સાંભળીએ। શું નામ છે ને કઈ સોસાયટી છે? હરિયા ઉષાબેન અશોક, સહજાનંદ પાર્ક। જી, શું તકલીફ થઈ રહી છે? અમે બસ અહીંયા દારૂની છે, અહીંયા વેચે છે, એની તકલીફ છે। અમે આજે 14 વર્ષથી અહીંયા રહીએ છીએ, પણ અમારી અહીંયા બેન દીકરી કે અમે પોતે નીકળી નથી શકતા, પણ કોઈ કાર્યવાહી કઈ કરતા જ નથી। ક્યાં ક્યાં અરજી કરેલી છે તમે? અમે આમાં વાંચ્યું કે નાયબ બધી જગ્યાએ અરજી કરેલી છે, કોઈ જાતનો અમને પ્રશ્ન મળતો જ નથી, ઉકેલ એનો ઉકેલ મળતો જ નથી। કેવો માહોલ હોય છે સાંજના ટાઈમમાં? સાંજના તો અહીંયા લથારિયા જ ખાતા હોય, પણ અમે તો થોડાક હજી પહોંચી વળીએ, પણ અમારી દીકરી જે જાય છે ને 16-17 વર્ષની, એને બિચારીને શરમ આવે। અમે તો હજી મોટી ઉંમરના તો હજી હાલ્યા જાય, પછી અમારી દીકરી નીકળે છે ને એને શરમ આવે। પોલીસ અરજી કરી હતી? પોલીસમાં અરજી કરી છે, ઈ આવે છે પણ ઈ એમને હાલે છે, ખબર નહીં હવે શું છે, એને ખબર। હવે શું લાગે છે તમને, શું હશે ઈ તો હવે એને ખબર। હવે અહીંયા આવે પોલીસ અને જોઈ જાય તો ખ્યાલ આવે, કારણ કે આમ એને આડામાં કેટલું બધું નડતું હોય કે આની રેકડી આડી છે, આ આડી છે, તો હાલો આને આપણે ઉડાડી નાખીએ, તો પછી આને ઉડાડવામાં શું વાંધો હોય કે આને બે શબ્દ કહેવાય જોઈએ ને। તમે આમ ક્યારે આમને સામને આવ્યા છો? તમે બંધ કરાવવા ગયા હો ને લોકો? હા, 1-2 વખત અમે ગયા છે, કારણ કે મને અહીંયા 14 વર્ષ થઈ ગયા। પછી ધાક ધમકી તો કઈ કરે છે? ધાક ધમકી તો કઈ ન કરે, એને ખબર પડે એની પેલા તો વાજે વીંટાઈ ગયા હોય। સજાનંદ પાર્ક છે આ સોસાયટી ને, અહીંયા કને દારૂનો ને બહુ ત્રાસ છે। હાલ્યા જાય ને પીતા જાય, આમ ખબર થા માણસો વટાય છે, ઘરમાં નજર નાખે, દીકરીઓ હોય ઘરમાં નાની નાની, બારે રમવા એને કાઢી ના શકે। અમે કેટલી જગ્યા દારૂ વેચાય છે ખબર છે તમને? આશરે આજુબાજુ આટલા આખા એરિયામાં દારૂ નું સંભળાય છે કે છે, તો અમે 4 થી 5 હા। હવે અહીંયા શેરીમાં તો ગેટ ના ઓછા આવે છે ને, કેટલા બધા વટાતા હોય ને અહીંયા તો રસ્તામાં આમને પડ્યા હોય। શું કહેવા માંગો છો વહીવટી તંત્રને તમે કે આ બધું બંધ કરાવો, દીકરીઓનું ભવિષ્ય શું આમાં, તો તમે કઈ કાર્યવાહી કરો તો અહીંયાથી થોડુંક હટાવો આ બધું। કઈ નથી, આમ બધું ખરાબ પડ્યું છે અહીંયા કન, પીત ને ફર્યા રહ્યા। મિત્રો ખાસ કરીને તમને ચોક્કસથી જણાવીશ કે અત્યારનો માહોલ એવો છે કે ખરેખર તો આ બધી વસ્તુ વહીવટી તંત્ર જે આપણા એસપી સાહેબ છે કે અહીંયાના જે પીઆઈ સાહેબ છે એને આ બાબતમાં ગંભીરતાથી લેવી જોઈએ, કારણ કે નનકા જે અહીંયાથી બાળકીઓ જતી હોય ઘરે જવા માટે એને અત્યારે પરેશાનીનો ક્યાંક ને ક્યાંક સામનો કરવો પડતો છે। ત્યારે ભાવિકભાઈ છે, ભાવિકભાઈ ખાસ કરી આ વિસ્તારમાં આટલા ટાઈમથી ખુલ્લેઆમ દારૂનો જે આંકડાઓ ચાલે છે, પછી ગાંજો હોય કે જુગાર રમતા હોય, ખરેખર આ જે કાયદો કાનૂનની વ્યવસ્થા હોય એ વહીવટી તંત્રને સંભાળવાની હોય, એની જગ્યાએ તમે બધા લોકો બહાર નીકળ્યા છો, શું કહેશો? ખાસ કેવું તો ઈ જ છે કે અમે અમારા વતીથી દરેક કક્ષાએ એસપી સાહેબ હોય, ડીવાયએસપી સાહેબ હોય, પીઆઈ સાહેબ હોય, દરેકને લેખિતમાં અરજી આપેલ જ છે અને અનેક વખત મૌખિક રજૂઆત તથા ત્યાં જઈને પણ રજૂઆત કરેલ છે, પણ જોગાનું જો કોઈ પણ કાર્યવાહી થતી નથી। કાર્યવાહી થાય તો ખાલી નામ પૂરતી થાય છે, અને આવી કોઈ કડક કાર્યવાહી થાય તો અમને આ સંતોષ થાય, અમને આ જે મુશ્કેલીઓ થાય છે એમાંથી થોડીક રાહત મળે। જી, શું નામ છે આપનું? રવિરાજસિંહ પરમાર। રવિરાજસિંહ, ખાસ કરીને તમારા વિસ્તારમાં આવા હટડાઓ ચાલે છે તો શું કહેશો? સાહેબ આમાં એવું છે કે ફરિયાદ તો ઘણી બધી કરેલી છે, પણ આમાં શું છે કોઈ આગળ નથી આવતું।
બધા એક રાઉન્ડ મારી જાય ને ત્યારે બધા અહીંયા કને સગા વગે થઈ જાય, પણ પછી વળી પાછી જાય એટલે પછી ચાલુ થઈ જાય છે. હા, તમે દારૂની કોથળી નીચે જોઈ શકો છો, રોજ સાંજના અહીંયા મહેફિલું થાય છે. પણ અમે તો કોઈ વાંધો નથી, અમે તો વટાઈ જાય બરાબર. અમારે પણ લેડીઝ શું જાય છે એને તકલીફ પડે છે બરાબર. આજે કોઈ લેડીઝ માટે કોઈ ભવિષ્યમાં એવું કોઈ ખોટું ન બને એ સરકારને સમજવાનું છે, પોલીસ ખાતાને સમજવાનું છે. દારૂબંધી રાજ્યમાં ખુલ્લેઆમ દારૂ મળતો હોય તો એનો આપણે મતલબ શું સમજવો? પોલીસની નાકામી બી સમજવી કે પછી આ લોકોની દાદાગીરી સમજવી? એ તમે કહી શકો સાહેબ એવી રીતના. જી. એનું કારણ છે કે આપણે આ બધું જોઈ છીએ, ચાલુ છે, બંધી છે તો ચાલુ છે. હકીકત છે તો આ ક્યાંથી આવે છે? એ તો છે ને હકીકત છે ને. હા, તો આ રીતના તમે જોઈ શકો છો. સાંજના તમે આવી શકો છો કોઈ પણ અહીંયા કને. ઘણી ફેર અમને જોવા જડે છે કે રાતના જ્યાં ત્યાં પડ્યા હોય છે, આડેધડ કડંગી હાલતમાં પણ હોય છે બરાબર. કોકના વાન શીખે પણ કોક સૂતા હોય છે, વાન સાઈડમાં પડ્યો અને પડેલો પડ્યો અને પોતે ક્યાંક પડ્યો બાવેડામાં ને. આ બધા અમે ઘણા જોયેલા છે. પણ તંત્ર શું છે, જાગે તો કામ થાય. તમે કેટલા ટાઈમ ત્યાં રહ્યો સાહેબ? મને તો 7 વર્ષ જ થયા. 7 વર્ષમાં કન્ટિન્યુ ચાલુ મેં આમ જોયું છે, આમ જોયું છે. જી. કાંઈ ફરક નથી પડ્યો. શું નામ છે? મારું નામ આશીષ બામણિયા છે. હું એક પ્રશ્ન પૂછીશ કે તમે કેટલા વર્ષથી રહ્યો છો? હું અહીંયાથી 10 વર્ષથી રહું છું. 10 વર્ષમાં અમે કેટલી વાર રજૂઆત કરી છે. પોલીસ ખુદ આવી દરોડા પાડ્યા છે, અંદરથી ટાંકીઓ કાઢી છે, અને રાતના એસપી સત્યા મેડમ હતા ત્યારે રાતના બી રેડ પાડી હતી. પણ કાર્યવાહી ખાલી કાનૂની પેટે થાય છે. એક જણાને પકડી લે, બીજા દિવસે પાછા છૂટી જાય છે. પ્રોપર કામ થતું જ નથી. તમે જોઈ શકો છો કે આજુબાજુ વિસ્તારમાં એમને દેશીના નહીં હોય તો 10 થી 12 અડ્ડા છે. અને જ્યારે પોલીસને રજૂઆત કરીએ ત્યારે 1-2 દી રાઉન્ડ મારે કે અમે તમારી સોસાયટીમાં રાઉન્ડ ચાલુ રાખશું, રાઉન્ડ મારશું, રાઉન્ડ મારે ત્યાં લગીને પ્રોપર બંધ થતું નથી. અને એમ ઉપરથી એટલું કહેવામાં આવે છે કે સ્લમ એરિયો છે, આ તો રહેવાનું. એટલે આ મારે સમજવું શું? બંધ કરવા ઈચ્છતી નથી પોલીસ કે પછી એમને હપ્તા મળે છે કે પછી આવી રીતના તંત્ર ચલાવવાનું છે, પબ્લિકને હેરાન કરવાનું છે? તમે પણ ખુલ્લેઆમ જોવો છો? હું ખુલ્લેઆમ જોઉં છું. મેં મારી પર્સનલ કેટલી કમ્પ્લેન્ટો કરી છે, કલેક્ટરમાં, સીએમએમાં મેં મેલ મૂક્યા છે. જવાબ મળે, આવે, લેખિત કાર્યવાહી કરી જાય, બાકી એક્શન કાંઈ થતું નથી. શું લાગે છે તમને, હજી દારૂબંધી થશે કે? મને નથી લાગતું. આના કરતા તો ખુલ્લેઆમ ગુજરાત સરકારે વેચાણ ખુલ્લેઆમ કરી દેવું જોઈએ. આવી રીતના રહ્યું તો અત્યારના તમે જોવો છો કે આજુબાજુ અમારો શૈક્ષણિક ઇલાકો છે, સ્કૂલ છે, અમારા છોકરાને આ મેઇન રોડ છે, છોકરાને આવવા જવાનું આ જ છે. આમાં અમારા છોકરાની અસર શું થશે? તમે જોઈ શકો છો દારૂની કોથળીઓ નહીં હોય તો ઢગલા બંધ. કેટલો ઓમ કે છે નગરપાલિકા કે કચરા પેટી માટે અમારું વાહન આવે છે, પણ અહીંયા જ દારૂની કોથળીઓ આમ ખુલ્લેઆમ ફેંકેનો મતલબ શું છે? આવી રહી છે કારણ કે એક દારૂબંધી જે ડ્રાય સ્ટેટ છે ગુજરાત, ત્યાં અહીંયા ખુલ્લે આમ જો આવા દેશી દારૂ, ઇંગ્લિશ દારૂના અને ગાંજાઓના જો આંકડાઓ આવી રીતે ચાલતા હોય તો પછી આ લોકોનો અત્યારે વાંક શું છે, ગુનો શું છે? વાંક ને ગુનો એટલો છે કે તમને એ આટલા મત આપે છે અને તમારી સરકારને ચૂંટીને અહીંયા લઈ આવે છે. શું એ ગુનો છે? બાકી આ બધાની વેદના લઈ તમે શું કરી રહ્યા છો? અને કચ્છ, ગુજરાતમાં અને અંજારમાં ક્યાં ક્યાં દારૂના પોઈન્ટો આવી ખુલ્લેઆમ ધમધમી રહ્યા છે? કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો. જગદીશ દાફડા સાથે નીરવ ગોસ્વામી, સ્વતંત્ર સમાચાર, અંજાર, કચ્છ, ગુજરાત.